શિવની કથા આપું છું. મહાદેવ ને મા પાર્વતી કૈલાસમાં રહેતા હતા. બધાય દેવતાઓ રોજ આવે, એનાથી કોઈ કામ થાય નહીં ને શિવ ને પાર્વતીને શાંતિ લેવા ન દે. પછી મા પાર્વતીએ કીધું કે હારા દેવતા રોજ આપણી પાસે ફરિયાદ લઈને આવે છે અને શાંતિ લેવા દેતા નથી, આપણે એકાંત ગમે ત્યાં ભિયા જાય શાંતિ લઈ. એમ કરી અને નેપાળ જતા રહ્યા. એ એને જગ્યા સારી લાગી. પાર્વતી હિરણી બની ગયા અને આ હિરણ બની ગયા. શિવ ને શક્તિ બે અને બધા દેવતા ગોતવા ગયા કૈલાસ ભગવાનને. ભોળાનાથ ક્યાં વી ગયા, ક્યાં ભોળાનાથ વી ગયા, ક્યાં ભોળાનાથ. બધા દેવતા કોટી દેવો આમ આત્મો ફરફરવા મળ્યો. શિવ મળે નહીં, શિવ મળે નહીં, શિવ મળે નહીં. એને બદલા બોલાવ્યો, ઇન્દ્રને બોલાવ્યો. પછી નેપાળ એને હામા મળ્યા વિષ્ણુ ભગવાનને હિરણ્યું. કીધું કે આ જ શિવ છે. પછી ઇન્દ્રને કીધું તું અને પકડ. હાથી ઉપર પકડવાઈ ગયો અને પકડી ન આંબી ન હોય ગયા એટલે તીર છોડ્યું એટલે હિંગડું તૂટી ગયું હિરણનું. એ ધરતીમાં પડી ગયું. ત્યાંથી શિવ મા પાર્વતી ગુસ્સામાં આવી ગયા, ખૂબ ગુસ્સામાં આવી ગયા. ઇન્દ્રને મારી નાખત, મારીને ભસ્મ કરી દે. ત્યાં વિષ્ણુ ભગવાન આડા આવી ગયા. હે મા, પૃથ્વીની આખી સંતુલન બગડી જશે તમે એને મારશો તો. આ તમારા માટે નથી કર્યું, એક તમારા માટે ખાસ કર્યું, તમને ગોતવા માટે. માફ કરી ગયો, નકર આખી પૃથ્વીની પથારી ભરી જાય. એમ કરીને મા પાર્વતીએ ગુસ્સો શાંત કર્યો અને ત્યાંની લિંગ કાઢી ભોળાનાથે એ શિવમાંથી અને પંચમુખી ભોળાનાથ થયા. જેમ હનુમાન દાદા પંચમુખી હતા ને રાવણને અને રાવણ માટે, રામને લક્ષ્મણને પતાળ લઈ ગયા હતા એ માટે. એમ કરીને એ હનુમાનનો છોકરો છે, શિવ છે, શિવનો છોકરો છે હનુમાન છે, એ શિવનો છોકરો છે, 11મું રુદ્ર છે. એમ શિવ પંચમુખી બન્યા. નેપાળની અંદર પંચમુખી કહેવાના શિવ એ મારો મહાદેવ, દેવોનો દેવ. આજે દેવો બધા કોટી છે પણ શિવ ને પાર્વતી ન હોય તો કોઈ કામ થતા નથી. અણભક્તો ખાસ ધ્યાન રાખજો. નેપાળ જાઓ તો તમારો બધી પશુપતિની અંદર પશુમાં જલમ થશે જ નહીં. તમે માણસમાં જ જશો કાં તમારો મોક્ષ થઈ જશે. નેપાળમાં ઈ તાકાત છે. પંચમુખી ભોળાનાથ કહેવાના છે. શિવ છે, મા પાર્વતી છે તો દુનિયા છે. આ તમને હું અત્યારની અંદર ભરતને રામની કથા આપી રહ્યો છું. રાવણને માર્યો અને વિમાનમાં બેઠા હતા હનુમાન દાદા, રામ, સીતા, લક્ષ્મણ. અને હનુમાનને ભગવાનને માર્યા પછી ભગવાનને બહુ ચિંતા થવા મળી કે 14 વર્ષ થઈ ગયા છે, જો ટાઈમે નહીં પહોંચું તો મારો ભરત મરી જશે, પ્રાણ છોડી દેશે. એમ કરીને હનુમાન દાદાને પહેલાં મોકલ્યા કે તમે ઉઠતા જાઓ ફટાફટ, વિમાન ધીમે ધીમે હાલે છે, તમે ભરતને સમાચાર આપો. એમ કરી અને પહોંચી ગયા હનુમાન દાદા અયોધ્યા. અને કોઈ કીધું કે રાક્ષસ એનું આવે છે અને ભરત એની બંદૂક રાખી અને રાજ કરતો નીચે બેહીને ઝૂંપડી બનાવીને. એમ કરીને હનુમાન દાદા આવતા અને વાદળ શીરીને હનુમાન દાદા ફટાફટ ભોગી ગયા. આકાશમાં જોયું, ભરતે બાણ છોડ્યું, હનુમાન દાદા પડી ગયા. પછી દોડીને ગયો ભરત. પછી કીધું, પછી હનુમાન દાદા ઉઠ્યા કે તું મને ઓળખી ન શક્યો, તારી ફરજ તે નિભાવી, તે અયોધ્યાની કર્મ નિભાવ્યું છે. તારે એમ કે રાક્ષસ હશે એટલે તે મને માર્યો છે, એમાં તારી કોઈ ભૂલ નથી. હું તને સમાચાર દેવા આવ્યો છું હારામાં હારા. રામ, સીતા, લક્ષ્મણ આવી રહ્યા છે, રાવણને મારી લીધો છે. એમ કરીને આખી અયોધ્યા તૈયારી થઈ ગઈ. દીવાબત્તી દીવા બધાય પેટાવ્યા. ખૂબ અયોધ્યા રાજી થઈ. અયોધ્યાની અંદર જ્યાંની દિવાળી બનાવવામાં આવી છે, ખાસ દિવાળી એ માટે બનાવવામાં આવી. અયોધ્યામાં એવા રામ, સીતા, લક્ષ્મણ લોકો બહુ રાજી થયા, બહુ રાજી થયા. અને ભરત ભત ભરીને રોવા મળ્યો. ભરતની આંખમાં આંખો આવી ગયા. એને ભાઈ કહેવાય. ભરત જેવો કોઈ ભાઈ ના થાય, કરણ જેવો કોઈ ભાઈ ના થાય, પ્રહલાદ જેવો કોઈ છોકરો ન થાય. સમજી લેજો ભક્તો. રામ હતા, લક્ષ્મણ જેવો કોઈ ભાઈ ન થાય. આજે 14 વર્ષ સુધી ઊંઘ ના બાથરૂમ ના નાયા ના ધોયા અને ઊંઘીલા હુતી ત્યારે એનો આ રામાયણ બની. લક્ષ્મણ ને ઊંઘીલા ન હોય તો રામાયણ ન બને. એ ખાસ ધ્યાન રાખજો ભક્તો. હંમેશ માટે કહેતો આવું છું ને કહું છું, હંમેશ માટે કીધેલું છે. પછી દ્વારકાની અંદરથી નીકળ્યા હનુમાન દાદા. લક્ષ્મણીએ બહુ લાડવા બનાવેલા હાઈ ક્લાસ, સીતામાએ જે બનાવતા હતા એવા લાડવા બનાવેલા. અને હનુમાન દાદાને વાસ આવી અને બધી બધી અંદર દ્વારકાની અંદર એન્ટ્રી કરીને બધા રસોડાની અંદર જેટલા લાડવા હતા બધા ખાઈ ગયા. ખાઈને ઓટકાર કરીને ઉભા રહ્યા. ત્યાં લક્ષ્મણી અંદર ગયા. ત્યાં લાડવા બધા કોણ ખાઈ ગયા? બળદેવ દોડીને ભોગી ગઈ લક્ષ્મણી માતા કે આપણા પ્રસાદ આપણે ભગવાનને શું ચડાવશું. બધા ખાઈ ગયા લાડવા કોઈ. એમ કરીને હનુમાન દાદાને કીધું એના સેવકને કે એને બંદી બનાવી લો.
પણ હનુમાન દાદાને બંદી બનાવવા પેલા બાપની તાકાત છે. એની બધી સેનાને વારાફરતી 2 વાર એને મોકો આપ્યો, પણ બધી વાર એની સેનાને મારી નાખ્યા. એક નહીં પાડી નાખ્યા હનુમાન દાદાએ. પછી બળદેવ આવ્યો. બળદેવ ખૂબ તાકાત કરી, પણ એનેથી હનુમાન દાદાને પોગી ન ગયો બળદેવથી. પછી અંગૂઠો મૂક્યો હનુમાન દાદા એના પગ ઉપર. ત્યારે એને ખબર પડી ખાસ રામ હનુમાનને કે આ લક્ષ્મણ જ છે. આ મારો નગર મારી સામે એટલો બધો કોઈ ટકી ન શકે. પછી 2 પંજા લડાવ્યા સામે. પંજાબમાં કોણ જીતે, પણ 2 નો એક થઈ ગયું. પછી હનુમાન દાદા ઓળખી ગયા, બળદેવ ઓળખી ગયો કે આ મારો હનુમાન જ છે, આ કઈ સામાન્ય વાંધા નથી. એમ કરી અને બળદેવ ની અંદર ઉધરા ખાધી, હનુમાન પાણી ભરવા જતા હતા. એમ કરીને વર્તી ગયા કે મારો લક્ષ્મણ છે, આ મારા માટે તો બીજી વાર ઓલી લાય સંજણી લાવ. એમ કરીને બધ ભરીને બહુ રોયા. અને કૃષ્ણએ કીધું કે આ બળદેવ છે. કૃષ્ણ છે, રામ હતા એ કૃષ્ણ બન્યા. એટલે ભગવાન અનેક વાર અવતાર લે છે. ભગવાન હાથીમાં, મનમાં, કર્મમાં બધામાં છે. ઈશ્વરથી કોઈ મોટું છે નહીં. ઈશ્વર છે, પ્રેમ હોય તો જ આવે, પ્રેમ નથી તો કાંઈ નથી. હંમેશ માટે કહેતો હોઉં છું ને કહું છું, હનુમાન જેવો કોઈ ભગત ન થાય. રામ નામ એની મેન તાકાત હતી, એની શક્તિ હતી. 11મો રુદ્ર શિવનો છોકરો છે. એ હંમેશ માટે યાદ રાખજો, બ્રહ્મનો અવતાર છે. હનુમાન દાદા છે એ ખાસ હતા. અને પ્રમુખ સ્વામી જે હતા, આજે હું 17 વર્ષનો હતો, મુંબઈ ઈસ્ટમાં પહેલા માળે દાદર પ્રમુખ સ્વામીનું જ્યોતિષ મેં કરેલું પોતે. ત્યારે મારી 17 વર્ષની ઉંમર હતી. અને પ્રમુખ સ્વામીએ મને કીધું હતું બાપુ મારી એને આવી જાઓ. મેં કીધું નહીં ભાઈ, તમે આમાં હય આવે, મિસ્ત્રી આવે, બધી જાત આવે. હું બ્રાહ્મણ છું, હું જગત ગુરુ છું, મારથી ના આવે આ બસમાં. એમ કરીને મેં એનું જ્યોતિષ કીધું હતું, તારી બહુ પ્રગતિ થશે. એનું પ્રગતિ બહુ કરી પ્રમુખ સ્વામીએ. ભાઈંદરમાં ઈસ્ટમાં જ્યારે સ્વામિનારાયણ મંદિરને સ્કૂલ બનાવ્યું ત્યારે મારા હાથે ઉપલી કરાવ્યું હતું પ્રમુખ સ્વામીએ. ખાસ એની બહુ પ્રગતિ થઈ, બહુ પ્રગતિ થઈ. ને એનું બીમાર પડ્યા ત્યારે મને કીધું હતું કારે તમારું મારું મોત થશે. મેં કીધું આ જ ટાઈમે તમારું મોત થશે. એને પછી સાળંગપુર હનુમાનજી લઈ ગયા. પ્રમુખ સ્વામી મારા ખાસ મિત્ર હતા. હું બ્રાહ્મણ છું, જગત ગુરુ છું. બ્રાહ્મણ છે એ ધ્રુજાવી દે, પણ મંત્ર બાકસની કાણી નાની હોય પણ એને હળગાવતા હું જગલ હળગાવી દે. મંત્ર નાનો હોય પણ તાકાત બહુ હોય. મંત્ર આધીન દેવ છે. બ્રાહ્મણ છે, જગતનો બાપ છે. જન્મે બ્રાહ્મણ નથી, એના કર્મ કરે તો બ્રાહ્મણ નથી, પણ રાક્ષસ. પ્રમુખ સ્વામીએ મને ખૂબ કીધું હતું મારી આજે આવો બાપુ. મેં નહીં, મારો ધર્મ આ નથી. આમાં હય મિસ્ત્રી તમારે ઘણી જાગવું આવે આમાં. એટલે એ મારો ધર્મ નથી. મારો ધર્મ જ્યોતિષ કરવાનો છે, લોકોને જ્ઞાન આપવાનો છે. અને 9 દિવસ મારી પાસે રામાયણ કરાવો તો એના પૈસા હું લેતો નથી. 7 દિવસ ભાગવત કરાવો તો એના પૈસા લેતો નથી. સત્યની કથા કરાવો તો એના બી પૈસા લેતો નથી. પણ સામાન જવે એ તમારે આપવો પડે. બાકી માનું દૂધ છે ને પીવાય ને વેચાય નહીં. આજે લોકોએ ધંધા કર્યા, કલાકારો છે, એક્ટરો છે, આ બધા ધંધા લઈને બેઠેલા છે. તમારા મા બાપ છે એ જ તમારા સાચા ગુરુ છે, સમજી લેજો. મા બાપને જે નથી હાંસવા એ જગતમાં આવ્યો ના આવ્યો કહેવાય. તમે માતા, તમે પિતા, તમે બંધો, તમે સખા. પહેલું સ્થાન ભગવાનનું, બીજું માતાનું અને ત્રીજું ગુરુનું. મા બાપને હાંસવી લેજો ખાસ. હજી આશ્રમમાં મૂક્યા હોય તો લઈ આવજો. અને ગાય માતા માટે વારે ચડી જજો અણભક્તો. ગાય છે આપણી માં છે. આપણી માની હત્યા ભારતમાં થઈ રહી છે. જ્યાં સુધી હત્યાની પર જીવ હત્યા જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી ભારતની ઘટના બેસી જવાની છે. ઓમ નમો નારાયણ. જય સિયારામ.